હેલો એવરીવન. તો મેન્સ પ્રેક્ટિસમાં આપનું સ્વાગત છે. તો આજે જે છે આપણે જીપીએસસીમાં જે ઓલરેડી સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે એમની જે ઓફિશિયલ કોપી છે એટલે કે જીપીએસસીની એક્ઝામની જ જે કોપી મૂકેલી છે તો એ જે આપણે જોઈશું કે કઈ રીતે એ લોકો આન્સર લખે છે ને કેટલા જે છે એમાં માર્કિંગ સિસ્ટમ કેવી રીતે એમાં કામ કરે છે. તો એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે ગુપ્તા યુગ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ આલેખો. ટ્રેસ ધ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડ્યુરિંગ ધ ગુપ્તા પીરિયડ. તો ગુપ્તા પીરિયડ વિશે જે છે એ ઇન્ટ્રોડક્શનમાં એક નાનું લખેલું છે. ત્યારબાદ જે છે એ લખેલું છે કે સિક્કાઓ પર જે છે ફોકસ કરવામાં આવતું, ધાતુનો જે છે પરિચય એ વખતે થઈ ગયો હતો. ગુપ્ત યુગ દરમિયાન જે છે ચંદ્રગુપ્ત બે વિશે જે છે જણાવવામાં આવ્યું છે કે રસાયણશાસ્ત્રીના જાણકાર હતા. એ વખતે જે છે નાગાર્જુન દ્વારા પણ જે છે એ ખનિજો અને ઔષધિ વિશે વાત કરવામાં આવી હતી. દિલ્હીના મહેરૌલીમાં જે લોહસ્તંભ છે એની વાત કરવામાં આવી છે. આર્યભટ્ટ જે છે એ એમના વિશે લખવામાં આવ્યું છે. બીજું બ્રહ્મગુપ્ત વિશે પણ જે છે એ એક લખવામાં આવ્યું છે કે ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમ અને ગ્રહોની સ્થિતિ વિશે એમને જાણ કરી હતી. વરાહમિહિરનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે જે ભૂગોળના એ વખતના જાણકાર હતા. મંદિરનું જે છે કઈ રીતે એ વખતે બાંધકામ થતું હતું, કૃષિ સિંચાઈ ક્ષેત્ર પર જે છે કેવી રીતે કામ થતું, તોલ માપમાં જે છે કેટલી એક્યુરેસી હતી તો એના વિશે જાણકારી છે. તો આ રીતે ઇન શોર્ટ કે દરેક જેટલા પોઈન્ટ કવર કરી શકાય બધા પોઈન્ટ આમાં આન્સરમાં કવર કરેલા છે. બરાબર છે. તો એમને જે છે 10માંથી 5 આપવામાં આવે છે. તો આ રીતના જે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હોય કે જેમ કે ભાઈ મૌર્ય સામ્રાજ્યની જે છે એ અર્થવ્યવસ્થા સમજાવો, તો મૌર્ય સામ્રાજ્ય વખતનું સામાજિક જીવન સમજાવો. ગુપ્ત પીરિયડ વખતનું જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બહુ કોમન ક્વેશ્ચન છે, દર 2-3 મીન્સ છોડીને પૂછાતો હોય છે. તો એમાં જે છે તમારે એટલું યાદ રાખવું પડશે કે થોડાક તમારે એક્ઝામ્પલ એન્ડ ફેક્ચ્યુઅલ્સ એમાં આન્સર લખવા પડશે. બરાબર છે. તો જ જે છે એમાં સારા માર્ક મળશે. પછીનો એક ક્વેશ્ચન જોઈએ કે સામાજિક વનીકરણ ની સામાજિક, આર્થિક અને પર્યાવરણની અસરો ચર્ચો. એટલે કે ડિસ્કસ ધ સોશિયો ઇકોનોમિક એન્ડ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓફ સોશિયલ ફોરેસ્ટ્રી. સોશિયલ ફોરેસ્ટ્રી જે છે એની સામાજિક, આર્થિક જે છે અસર, પર્યાવરણની અસર દર્શાવવાની છે. તો ઇન્ટ્રોડક્શનમાં જે લખેલું છે એ કદાચ એનાથી જે છે એક્ઝામિનર સેટિસ્ફાઈડ નથી એટલે અહીંયા કોમેન્ટ કરવામાં આવે છે કે ભાઈ ડેફિનેશન જે છે પ્રોપર નથી. ત્યારબાદ જે છે આન્સરમાં ડિટેલ આપવામાં આવે છે કે પ્રદૂષણ મુક્ત હોવું જોઈએ, વાતાવરણ એના માટે વૃક્ષો જરૂર છે, 33% જે છે એ વૃક્ષ જે જંગલોનું પ્રમાણ હોવું જોઈએ, 24% જે છે હાલનું આપણા ભારતમાં જે છે 24% જેટલું ફોરેસ્ટ કવર બતાવવામાં આવ્યું છે. લોકોની રોજગારી માટે જરૂરી છે. માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ વિશે લખવામાં આવ્યું છે. બળતણ માટે જે છે એ લાકડું પૂરું પાડે છે એ દર્શાવવામાં આવ્યું છે. આર્થિક અસરોની વાત કરવામાં આવીએ તો એનાથી જે છે પર્યાવરણ સુધારવા પાછળ, લોકોના સ્વાસ્થ્ય સુધારવા પાછળ માટે જે છે પણ એ જરૂરી છે કારણ કે એનાથી જે છે એ કાર્બન એબ્ઝોર્પ્શન થાય છે, પોલ્યુશન ઓછું થાય છે. પર્યાવરણની વાત કરીએ તો જંગલમાં જે છે એ એક કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેનું આખું એક કાર્બન સિંક તરીકે જે છે બનાવી શકાય છે. તો આ રીતે જે છે એ અને એન્ડિંગમાં લખવામાં આવ્યું છે કે એને ઉગાડીને જે છે પ્રદૂષણમાંથી મુક્તિ અને રોજગાર વિશે જે છે એનો ઉપયોગ કરી શકાય છે. તો હું માનું છું કે આ આન્સરમાં જે છે કોઈ ડેટા નથી આપેલો, કોઈ પોઈન્ટ વાઇઝ ફોર્મમાં નથી લખેલું, કોઈ અંડરલાઇન્સ કે જ્યાં તમે એકદમ ફોકસ કરો, બહુ ધ્યાનથી વાંચવું પડે એવું છે. છતાં પણ જે છે 10માંથી 8.5 આપવામાં આવે છે. તો ઘણી વખત જે છે સ્ટુડન્ટ પૂછતા છે કે સર કઈ રીતે આન્સર લખવો જોઈએ કે જેનાથી પ્રોપર મળે. તો સ્ટેટ પીસીએસ ખાસ કરીને, અને આપણે તો જીપીએસસીની વાત કરીશું, તો એમાં એવું છે કે કોઈ પેટર્ન જે છે તમે ટ્રેક નથી કરી શકતા કે ટ્રેસ નથી કરી શકતા કે ભાઈ કઈ રીતે તમે લખશો તો તમને માર્ક મળશે. એક જ ક્વેશ્ચન, એક જ સ્ટુડન્ટના બંને ક્વેશ્ચન જે 10માંથી 8.5 આપવામાં આવે છે અને નીચેનો જે છે એમાં ખાસી એવી સારી એવી ડિટેલ લખેલી છે, જે પ્રોપર આન્સર લખેલો છે તો એમાં 5 આપવામાં આવે છે. તો માર્કિંગ સિસ્ટમ થોડીક જે છે એ હજુ એને સ્ટ્રેન્થન કરી શકાય, એક યુનિફોર્માલિટી લાવી શકાય કે ભાઈ આ રીતે આન્સર લખ્યો છે તો માર્ક મળશે. એટલે ઘણી વખત સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે અને એઝ એ મેન્ટર અમને પણ જે છે એ કન્ફ્યુઝન થતું હતું કે ભાઈ કઈ રીતે જે છે એને ગાઈડ કરવું, કારણ કે કોઈ એમાં ફોલો ઘણી વખત થતું નથી. ત્યારબાદ એક ક્વેશ્ચન છે કે ગુજરાતની ભવાઈ પરંપરા. તો ભવાઈ વિશે જે છે અસાઈ ઠાકર વિશે લખવામાં આવ્યું છે. એ 360 જેટલા વેશ ધારણ કરતા હતા એ લખવામાં આવ્યું છે. એના કયા કયા મનોરંજનના એના ભાગ હતા એના વિશે લખવામાં આવ્યું છે. ભવાઈ જે છે સામાજિક જે છે એ વસ્તુઓ પર અથવા એના પર જે છે એ એમનું ધ્યાન દોરે છે એના વિશે લખવામાં આવ્યું છે. એના ગીત જે છે એ કયા કયા ગવાતા હતા એ લખવામાં આવ્યું છે. ત્યારબાદ ધ્યાનથી વાંચીએ તો પુરુષોને જે છે એ કાંચળિયા કહેવામાં આવતા હતા. જે ભવાઈ ભજવતી ટોળકી હતી એને પૈંડુ તરીકે ઓળખવામાં આવતું હતું.
તો આ રીતે જે છે લખવામાં આવ્યું છે. તો આમાં પણ 4 ને 4 એટલે 8.5 માર્ક જે છે 10માંથી આપવામાં આવ્યા છે. તો 10માંથી 8.5 માર્ક જીપીએસસીમાં લાવવા એ અત્યારના કન્ડિશન પ્રમાણે કદાચ આપણને નેક્સ્ટ ટુ વેરી ઇમ્પોસિબલ લાગે, ખાસ કરીને જ્યારે તમે આ રીતનો એકદમ રેગ્યુલર એવરેજ આન્સર લખ્યો હોય, પણ જે છે અત્યાર સુધી મળ્યા પણ છે. તો આપણે બેઝિક એટલું વસ્તુ યાદ રાખી શકીએ કે ભાઈ જેટલું પોઈન્ટ માંગ્યા છે બધા કવર થઈ જાય. કોઈ ડેટા પોસિબલ હોય તો અંદર લખી દેવાનો, કોઈ એક્ઝામ્પલ કરંટનું યાદ હોય તો લખી દેવાનું, એસડીજી ગોલ તમને કોઈ યાદ આવતો હોય તો લખી દેવાનું, બરાબર. આટલું તમે કરી શકો. આનાથી વધારે જે છે એ કોઈ એક્સપેક્ટેશન એક્ઝામિનર રાખવી જોઈએ નહીં કે ભાઈ સ્ટુડન્ટ આટલું લખે તો એના પૂરા માર્ક આપવા જોઈએ. તો જો તમે પર્સનલ મેન્ટરશીપનો એક પ્રોગ્રામ પણ આપણો ચાલે છે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવે છે, ડેલી ઇવેલ્યુએશન, એક ટેસ્ટ સિરીઝમાં પ્રેક્ટિસ માટે આપવામાં આવે છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. કોન્ટેક્ટ તમે કરી શકો છો આ નંબર પર, અથવા ટેલિગ્રામ પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો. 1000 રૂપીસ એની ફી છે. મારા ટીમ વિશેની જાણકારી છે, તમે જોઈ શકો છો. અને તમે ટોપિક વાઇઝ જો સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરવા માંગતા તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે જે છે આજે થોડાક અમુક ક્વેશ્ચન્સ જોઈ લઈએ જે તમને જીપીએસસીમાં કામ લાગે એવા છે પ્રેક્ટિસ માટે. તો એક તો છે નિવેદન તૈયાર કરવાનું છે. આ ક્વેશ્ચન જે છે આપણે જે આપણું ગ્રુપ છે ટેલિગ્રામનું, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, તમને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળશે, તમે સર્ચ પર કરી શકો છો. એના પર જે છે તમને ઓલમોસ્ટ ડેલી આ રીતના ક્વેશ્ચન્સ આવે છે. તો નિવેદન તૈયાર કરો કે હાલમાં થયેલા જીએસટી સુધારા વિશે જાણકારી અને માહિતી આપતું અને તેના થકી અર્થતંત્ર થતા લાભની માહિતી આપતું એક નિવેદન તૈયાર કરવાનું છે. બીજું છે કે ગુજરાત રાજ્યમાં થનારી એસઆઈની પ્રક્રિયા વિશે જાણકારી આપતું ચૂંટણી પંચનું જાહેર નિવેદન તૈયાર કરો. તો આ તમારે એક પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ કરવાનો છે. બીજું આપણે પત્ર લેખનની પ્રેક્ટિસ કરીએ તો આપના તાલુકામાં પાણીના પ્રદૂષણ અંગે જાણ કરતો જીપીસીબીને ફરિયાદ પત્ર લખો. તો ફરિયાદ પત્ર એક જીપીસીબીને તમારે લખવાનું છે. બીજું છે તમારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા મુદ્દે કલેક્ટરને સૂચના આપો. એટલે સૂચના આપતો પત્ર તૈયાર કરો. એટલે તમે ગાઈડન્સ આપી શકો છો કે આટલું કરી શકાય છે. ચર્ચાપત્રની પણ પ્રેક્ટિસ કરી લઈએ કે આજના સમયમાં યુવામાં વધતી નશાની લતના કારણ અને તેના ઉપાયો ઉપર ચર્ચા કરતો એક ચર્ચાપત્ર તૈયાર કરો. કે જો આ બધા ક્વેશ્ચન્સ છે ને એ કરંટ પરથી તૈયાર કરવામાં આવે છે. તો અત્યારે એસઆઈઆરનું ચાલે છે, ટ્રાફિકનું ચાલે છે, નશા મુક્તિ વાત છે, ગવર્મેન્ટ એકદમ અત્યારે પાછળ લાગેલી છે. તો આ રીતના ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમારે કરવી પડે. પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિ, સમાજ અને સરકારની શું ભૂમિકા હોવી જોઈએ તેના માટેનું એક ચર્ચાપત્ર તૈયાર કરો. તો તમે આ તૈયાર કરીને મને જો તમે ચેક કરવા માંગતા હોય તો તમે આના ઉપર પણ @bhargavgovt પર મોકલી શકો છો. અને પ્રેક્ટિસ તમારે કરવી હોય તો @GPSC ઇઝ ધ ફ્યુચર તમે જોઈન કરી શકો છો. તો વધારે તમારા મિત્રો સાથે યુટ્યુબ ચેનલ શેર કરો. આપણે જે PYQની પ્રેક્ટિસ કરીશું, એના પરથી શીખીશું કે કઈ ભૂલ ના કરવી જોઈએ, શું લખવું જોઈએ, અને ગ્રુપમાં જે છે આપણે મેન્સની આન્સર રાઇટિંગની ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીશું. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.